तमस्य ज्ञानाञ्जनमशलाकयः चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिः धीश परात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। देखो नाभ प्रताप से शिला तिरे जल बीच, देखो नाम प्रताप से शिला तिरे जल बीच, शिला तिरे जल बीच सिंधु में कटक उतारा, और नाम ही के परताप वांदरन लंका जारा। नाम ही के परताप बालक प्रहलाद बचायो, नाम ही के परताप जहर मीरा ने खायो। पलटू हरि जस ना सुने ताको कहिए नीच, और देखो नाम प्रताप से ओली शिला तिरे जल बीच। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सदगुरु कबीर साहेब, परम वंदनीय शास्त्री जी महाराज, हमारा अति प्रिय ऋषिकेश साहेब, समस्त भक्त मंडल, साधक वृंद, उपासक महोदयों, श्रद्धावान मातृशक्ति भाईओ बहनों, सवाરના ટાઈમમાં વાતાવરણ બીજું હતું. આપણે જીવતા શ્વાસની અને મળતા શ્વાસની વાત કરી હતી, કોઈને યાદ રહી હોય તો. શાસ્ત્રીને યાદ રહી, મને મળવા માટે આવ્યા કે બાબજી આ વાત તો બહુ સારી કરી, પણ અમારા ઢોલ ધમાકામાં બધી ઉડી ગઈ. ઉડી નથી ગઈ, શ્વાસ તમારા ચાલુ જ છે. श्वासों का क्या भरोसा, श्वासों का क्या भरोसा, ये रुक जाए कब कहाँ पर, कुछ काम कर ले ऐसा, कुछ काम कर ले ऐसा, तेरा नाम हो जहाँ पर, सांसों का क्या भरोसा. આપણે સવારમાં વાત કરી, એ અંદર જાય તો પાછો આવે કે ના આવે નક્કી નહીં, બહાર નીકળી જાય તો પાછો અંદર જાય કે ના જાય એ પણ નક્કી નથી. શ્વાસ જેવો ચંચલ કોઈ પદાર્થ આપણા દેહમાં નથી. ચંચલમાં ચંચલ શ્વાસ છે, અને પછી બીજો નંબર મનનું. બે ચંચલ વસ્તુ સાથે તમારું મારું પાનું પડેલો છે. એના સાથે આખી જિંદગી આપણે નિભાવવાની છે. જેને સાથે આખી જિંદગી નિભાવવાની એને આપણે પરખ નથી કરી કે મારામાં જે શ્વાસ જાય છે તે ચેતન સ્વરૂપે જાય છે. પરમાત્માનું નામ ભેળો તો ચેતન થઈને તમારા મારામાં જાય, અને આપણા રૂમાડે રૂમાડે બધા રહેલા પાપ તાપ સંતાપ એ બધાનું નિષ્કાસન થાય. અને અજાણ્યામાં શ્વાસ ચાલ્યા જાય તો અજાણ્યામાં માયા બેસી જાય. જેમ કોઈ રાંડી રાંડબાઈનું ઘર હોય અને માતાજી એકલા ઘરમાં રહેતા હોય તો કોઈ પણ ચાલતો ચાલતો પથ્થર મારતો જાય ઘરમાં, જાણે કોણ જવાબ દે એમ છે. એમ સુમસામ તમારું જીવન હોય, એમાં તમને મને અંદરની પ્રતીતિ ન હોય દિવ્યતાની, તો પછી માયા બેસીને અંદર ચાલી જાય અને માયા પોતાના થાણા થાપી અને તમારો મારો અંદરનો બધો દિવ્યતાનો ભાવ એ લૂંટી લેતી હોય છે.
એટલે મારા કબીર સાહેબ કે શ્વાસ શ્વાસમાં નામ લેવાનું, શ્વાસ श्वास में नाम ले, वृथा श्वास मत खोय, ना जानू ये श्वास का आवन होय न होय। શ્વાસ જેવો કોઈ ચંચલ, શ્વાસ જેવો કોઈ ગુપ્ત, બિલ્લી પગે ચાલતો કોઈ તત્વ નથી, એ શ્વાસા છે। એ શ્વાસા સાથે તમારે મારે લેવા દેવા। શ્વાસા એ પ્રાણ છે। પ્રાણ એ તમારા મારા પિંડ પર આચ્છાદિત કરેલા છે। પ્રાણ પિંડનું સંચાલન કરે। પિંડ શું છે? એ તો પાણીની એક બૂંદથી બનેલો છે ને। પિંડમાં તમે બહુ ગુમાન કરશો નહીં, મારા શાસ્ત્રો કે છે એક પાણીની બૂંદથી એ પિંડ બનેલો છે, અને પ્રાણરૂપી પવન, એ પવન એના ઉપર બેસાડેલો છે। પવનનો ઘોડો હોય, પાણીનો ઘોડો બનાવેલો હોય કોઈ બીબામાં, એને બીબાને તમે છૂટો કરો તો પાણીનો ઘોડો આકાર ના રાખે, પડી જાય ને। ભલે તમે બીબાને 25 વખત ભરો અને એમાં પાણી ભરીને એને ઘોડાનો આકાર આપો, બીબાને છૂટો કરવા જાઓ તો પાણી ઢળી જાય। પણ માલિકની એક એવી કૃપા તમારા મારા ઉપર, એક પાણીની બૂંદથી આ તમારો મારો ઘોડો બનાવ્યો દેહનું, એ ઢળી જતો નથી અને થોડાક સમય સુધી એ ચાલે છે। પછી એને ચલાવનારો ઘોડાનો સવાર છે પ્રાણ। પ્રાણ પણ પવન છે, પવન પણ ઉડી જાય, પાણી પણ ઢળી જાય, પણ કોણ જાણે શું કલાકારે વાપરી છે કે તમારા મારા આ ઘોડાને આ પ્રાણના સવારને 100 વર્ષ સુધી એકસાથે આ જગતમાં જીવનમાં દોડાદોડ કરવા માટે સંચાલિત કરે, નહીં રહે નહીં। પાણી કા ઘોડા પવન અસવરવા। અમારા કબીર સાહેબને મળો જરીક શાંતિથી। કબીર સાહેબ કે પરમાત્માએ પાણીનો ઘોડો બનાવેલો છે, આ દેહ પવનને સવાર બનાવેલો છે। પવન ક્યાંય ઉડી જાય, પાણી ક્યાંય ઢળી જાય, પણ 100 વર્ષ સુધી એક ધારો ચાલ્યા કરે બે ભેગા રહીને। પાણી કા ઘોડા પવન અસવરવા, ઢળકી પડે જैसे ओस की बूंदा, के ही समझाऊं ये सब जग अंधा, मैं के ही समझाऊं। મેં ઘણાને સમજાવ્યું છે કે એનો ભરોસો ન કરશો, પણ આખો જગત આંધળો છે, માયાના પડળ આવ્યા છે, માયાના મોતી આવી ગયા, એટલે કોઈ આવો જ્યાં સુધી કારીગર નહીં મળે જેને માયાના મોતિયા કાઢતા આવડે ત્યાં સુધી તમારો મારો ભલું ન થાય। પરમાત્મા કૃપા કરે, આવા કારીગરની તપાસ કરજો જેને માયાના મોતિયા કાઢવાની કળા આવડતી હોય ને તમારી મારી આને આ જિંદગાનીમાં ભટકાય ને માયાના પડળ એ મોતિયા કાઢ્યા પછી તમને મને દેખાય એ સાચો। ढड़की पड़े जैसे ओस की बूंदा, के ही समझाऊं ये सब जग अंधा, के ही समझाऊं। कोड़ी कोड़ी माया जोड़ी, ये धंधा करे आपने। कोड़ी कोड़ी माया जोड़ी, अंत में चला रे लंगोटी छोड़ बंदा, के ही समझाऊं ये सब जग अंधा, के ही समझाऊं। તમારા મારા આ દેહના આખા બીબાને આપણે સમજી લેવું છે, એના અંદરમાં રહેલો પવનરૂપી સવાર ક્યારે ઉડી જાય। વેદ શાસ્ત્ર સબ સંત પુકારા, દર્તન મિલહીન બારંબારા। સાધન ધ્વામ મોક્ષ કર દ્વારા, પાયને જેહી પરલોક સંવારા, સો પરત્ર દુઃખ પાવઈ, શિર ધૂન ધૂની પછતાય, કાલ અહીં કર્મ ઈશ્વર અહીં મિથ્યા દોષ લગાય। આ તમારી મારી આદત છે। પરમાત્મા આવું ન કર્યો ને મારા કર્મ આવા છે, કાલ અહીં કર્મ અહીં ઈશ્વર અહીં મિથ્યા દોષ લગાય। આ જીવનમાં જાગૃત થવાની અવસ્થા છે। જાગૃત જીવ છે ને એનું જીવન સરખું ચાલશે। જાગૃત જીવ છે ને એનું પરમાર્થ છે। સુષુપ્તિમાં જીવન જીવનારાનો પરમાર્થ સફળ ન થાય, એ પરમાર્થમાં સમજે જ નહીં। અત્યારે જે શાસ્ત્રીજી વર્ણન કર્યું પરમાત્મા કૃષ્ણ ભગવાનનું, એ પરમ જાગૃત હતા। નાનપણથી જ આપણે નાનપણના રમતમાં ખતમ કરીએ, કૃષ્ણ ભગવાન નાનપણમાં રમતમાં ખતમ ન કર્યું। નાના હતા ત્યારે વાછરડા ચારતા હતા, વાછરડા ચારીને રાત્રે ઘરે આવે, પછી નંદ બાબા વાછરડાને બાંધે, પછી નંદ બાબા ગાયો દુવે, એને પછી નંદ બાબા થાક્યા હોય એટલે રાત્રિમાં તો ફૂલ ઊંઘ આવી જાય,
નજીકમાં કૃષ્ણ ભગવાન સૂતા હોય, પણ આખો દિવસ વાછરડાની પાછળ દોડી દોડી, આખો દિવસ યમુનામાં સ્નાન કરી કરી, મોરલીની હૂંકમાં, મોરલીની ફૂંકમાં બધા ગોધનને એકત્રિત કરી કરીને થાકી જતા હતા, પણ રાત્રે ગફલતમાં સૂતા નહોતા, જાગૃત જીવ હતા. રાત્રે 12 વાગે કૃષ્ણ ભગવાને પડખો ફેરવા ગયા તો ગૌશાળામાં ક્યાંક દીપ્તિ દેખાણી, પ્રકાશ પ્રકાશ પ્રકાશ, સેંકડો સૂરજ ઉગ્યા એવો. કૃષ્ણ ભગવાન વિચાર કર્યો કે આ ગૌશાળામાં પ્રકાશ કેમ છે? કૃષ્ણ ભગવાન ચૂપચાપ ઉઠ્યા, નંદ બાબા સૂતા હતા સાઈડમાં, અને ચાલતા ચાલતા ગૌશાળામાં ગયા તો ત્યાં ગર્ગાચાર્ય મહારાજ બેઠેલા ખૂણામાં ગાયોને વચ્ચે અને ધ્યાનમાં લીન થયેલા. અમારા મહાપુરુષો રાત્રિમાં જ્યારે ધ્યાન કરવા ગયા હોય ત્યારે એ પોતાની કક્ષાને પરમાત્મા સાથે જોડતા હોય સુરતા દ્વારા, સુરતાના તાળથી પરમાત્મા સાથે પોતાની જાતને જોડે. તમારી મારી હોય કામરાત્રિ, એની હોય રામરાત્રિ. સંતો મહાત્માઓ રામરાત્રિમાં રમણ કરતા હોય, તમે એમાં કામરાત્રિમાં કમગતતા હોઈએ. તમારી મારી હોય ભોગરાત્રિ, એને હોય યોગરાત્રિ. પોતાને પરમાત્મા સાથે જોડ્યા હોય. યોગ નામ જોડવાનું, પરમાત્મા સાથે જોડે. રામરાત્રિમાં રમતા હોય. આપણે કામરાત્રિમાં આખું જીવન કાઢ્યો હોય, રામરાત્રિમાં સમજ્યા ન હોય, અને હરામરાત્રિમાં આખી જિંદગી ખતમ કરી હોય. પરમાત્મા ક્યારેય માફ નહીં કરે. જાગૃત જીવ નહીં. કૃષ્ણ ભગવાન જાગૃત હતા. દોડતા દોડતા ગયા તો ગરગા મહાચાર્યે રાત્રિમાં એટલું ભજન કર્યું, પરમાત્માને એટલું બધું પીધું હોય ને કે પરમાત્માનું ચૈતન્ય એના દેહમાં ઉતર્યા પછી રૂમાડામાંથી બહાર પ્રસ્ફુટિત થવા માંડ્યો, બહાર નીકળવા માંડ્યો. કૃષ્ણ ભગવાન સામે બેઠી ગયા કે ગર્ગાચાર્ય 4 વાગશે એટલે નિત્યક્રમ કરવા માટે નાવા દવા સ્નાનાદિક ઊભા થવાના છે. એટલે કૃષ્ણ ભગવાન બરાબર બેઠા અને આંખને સાથે આંખ મેળવી કે હમણાં આંખ ખોલશે એટલે ચેતનનું આખું ધોધ એની આંખમાં થઈને મારી બાજુ આવશે અને હું આંખથી પી જવાનું. ગર્ગાચાર્ય મહારાજે 4 વાગે નેત્ર ઉઘાડ્યા. નેત્ર ઉઘાડતા જ ચેતનનો ધોધ એ બાજુ સામે સામે ચાલ્યો અને કૃષ્ણ ભગવાન પી ગયા. અને ગર્ગાચાર્યનું આખો આખો ભજન કૃષ્ણ ભગવાનમાં ઉતરી ગયો. નાના 5 વર્ષના બાળક હતા ત્યારે. જાગૃત જીવ જે હોય ને એને જિંદગાનીમાં સંગ્રહ કરવાનો હોય દિવ્યતાનું દિવ્ય ભાવ. એ કૃષ્ણ ભગવાને બચપનને પણ બગાડ્યું નહીં. પૂછ્યું સવારમાં, ગુરુ મહારાજ તમારો આશ્રમ તો દૂર છે અહીંથી, તમારા આશ્રમમાં ધ્યાન ભજન નથી કરતા, અમારી ગૌશાળામાં ધ્યાન ભજન કરવા કેમ આવ્યા? ગર્ગાચાર્ય બોલ્યા, કૃષ્ણ, જેને ધ્યાન ભજન કરવું હોય એને યા તો ગૌશાળામાં બેસીને કરવાનું. ગૌશાળાના વાતાવરણ બહુ દિવ્ય હોય. ગાયો છે ને એ પરોપકારી છે. જેને મને પાડી છે, જે મને હાંચવે છે, એનું ભલું થાય, એનું ભલું થાય, એનું ભલું થાય. અને રાતભર જાગે તમારે માટે, મારે માટે, આપણા માટે ગાય રાતભર જાગે, સવારમાં દૂધ આપે. ગાય જેવો પરોપકારી કોઈ જીવ સંસારમાં કૃષ્ણ ભગવાને બતાડ્યું નથી. એ ગાયોનું વાતાવરણ પવિત્ર હોય. એ ગાયો જે ભાવથી ત્યાં રાત્રિ વ્યતીત કરતી હોય એ ભાવ દિવ્ય ભાવ હોય. એટલે હે કૃષ્ણ, યા તો ધ્યાન ભજનને પરિપક્વતા પ્રાપ્ત કરવું હોય તો યા તો ગૌશાળામાં ભજન કરવું, યા જે ગુરુ મહારાજે તમને બોધ આપ્યો હોય, જે ગુરુ મહારાજે તમને ભેદ આપ્યો હોય એ ગુરુ મહારાજના આશ્રમ કરવાનું, યા કિસાનની ખેતી હોય જ્યાં લહેલાતી હોય અને પ્રકૃતિ સાથે એક થતી હોય એ ખેતરમાં કરવું, ફસલમાં કરવું. 3 ઠેકાણે ધ્યાન કરવા માટે અમારા શાસ્ત્રોમાં લખેલો છે. હવે તમે જ્યાં કરતા હશો ત્યાં, એ મને ખબર નહીં, પણ જ્યાં તમને સમય મળે તો યા તો ગાયોની ગૌશાળામાં ધ્યાન કરવા બેસજો. ધ્યાન જો કરતાં આવડ્યો હોય, ધ્યાન કરતાં શીખી ગયા હશો, ધ્યાનની પ્રક્રિયા જીવનમાં છે તો ગૌશાળામાં ધ્યાન કરવાનું. અથવા તો જ્યાં ગુરુ મહારાજે તમને જ્યાં દર્શન આપ્યા હોય, દર્શન એટલે ભેદ શાસ્ત્રનું, એ દર્શન આપ્યો હોય તમને, એ દર્શનવાળા ગુરુના આશ્રમમાં, કારણ કે ગુરુ રાતે ભજન કરતા હોય તો આશ્રમની આખી દિવાલોની અંદરમાં દિવ્યતા પ્રસરેલી હોય. સદગુણો ચૈતન્યતા રૂપમાં તે આખા વાતાવરણમાં દિવ્ય ગુણો પ્રસરેલા હોય. એ દિવ્ય ગુણો તમે શ્વાસ લેવા જાઓ તો તમારા ધ્યાન ભજનને ટેકો આપે. યા પછી કિસાનની ખેતી હોય, ફસલ લહેલાતી હોય, એ ફસલને પક્ષીઓ, જીવજંતુઓ, ઢોર, બધા પ્રાણીઓ, પશુપાલ, એ બધાની બધી ટુકડી એ ત્યાં પણ જઈને દાખલ થઈ. 12 વર્ષ સુધી સાંદીપની ગુરુ મહારાજે વેદ વેદાંકના બધા તત્વો બધાને સમજાવ્યા. એનો તો ભેદભાવ હોય નહીં. બધા તત્વો સાંભળ્યા પછી 12 વર્ષમાં પારંગત થઈ ગયા ત્યારે એક ટુકડી જે આવી હતી એ પૂરી થઈ ગઈ. હવે બીજી ટુકડીને પ્રવેશ આપવાનું થાય. સાંદીપની ગુરુએ બધાને ભેગા કર્યા, બધાનું વિદાય સમારંભ યોજ્યો અને વાત કરી, કૃષ્ણ, તમારી જે ટુકડી આવી હતી એને 12 વર્ષ પૂરા થયા.
મારા પાસે જે કંઈ હતો એ તમને બધુંમાં સમજાવ્યો. ધ્યાન ધારણા સમાધિ પણ તમારામાં ઉતારી, વેદ વેદાંગનું બધું તમને તાત્પર્ય યથાર્થ સમજાયું. હવે કાંઈ કહેવાનું બાકી રહ્યું નથી. એટલે આજથી તમને બધાને વિદાય આપી દેવામાં આવે છે. કૃષ્ણ ભગવાન પ્રાર્થના કરી, બાપજી આપની સેવામાં રહ્યા, આપે કાંઈ બાકી ન રાખ્યો તો ગુરુ દક્ષિણા તો આપને મને આજ્ઞા આપવી પડે ને. કૃષ્ણ, મેં કાંઈ જ્ઞાન વેચ્યું નથી આજ સુધી, વેચવામાં માનતોય નથી. એક કામ કરજો, જો તમારે ગુરુ દક્ષિણા આપી હોય તો મેં જે તમને 12 વર્ષમાં દિવ્ય જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન સમાજને મળે. જે માણસોને એ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ નહીં, એ જ્ઞાન તમે આખા સમાજમાં પ્રસરતો કરજો, આખા સમાજમાં ફેલાવજો, એ જ્ઞાનમાં બધાને પલાળજો, આ જ્ઞાનમાં બધાને ગરિમા આપજો. એ મારું કામ. કૃષ્ણ ભગવાન હા પાડી. અને કૃષ્ણ ભગવાન રાતે સૂતા હોય તો ભૂલ્યા નહોતા કે મારા ગુરુજીનું દીધેલું જ્ઞાન મારે સમાજને આપવું છે, મારા ગુરુજીનું દીધેલું જ્ઞાન સમાજને આપવું છે. ગર્ગાચાર્ય બાપજીની જે દિવ્ય ભક્તિ હતી બ્રહ્માંડના ધણીને છેદવાની, એ મારે જગતને બતાડવી છે. એ રાત્રિ એ દિવસે એને એ ચિંતન રહ્યા કરે, બરાબર ચાલ્યા કર્યો. જ્યારે વિદાય સમારોહમાં બહાર જવા માટે, આશ્રમથી બહાર નીકળવા માટે જ્યારે વિદ્યાર્થીઓ તૈયાર થયા, ગુરુ મહારાજ દરવાજે ઊભા રહ્યા. કૃષ્ણ ભગવાન નમસ્કાર કર્યા, ગુરુ મહારાજે માથા હાથ. સુદામાજી નમસ્કાર કર્યા, ગુરુ મહારાજનું માથા હાથ. ઉદ્ધવ ઉક્રુદીકને બધાને માથા હાથ. એ ધીરે ધીરે બધા ચાલ્યા ગયા. अब નંબર આવ્યો તમારે કૌરવોનું. એ કૌરવની આખી સેના, આખી મંડળી, દુષ્ટ મંડળી જ્યારે નીકળી, દુર્યોધન આવ્યો ને પગે લાગ્યો, બાપજી ઘણો સમય આપ અમને આપ્યો અને ઘણું અમને જ્ઞાન આપ્યો, અમને ભરપૂર કરી દીધા. અને દોડ્યા ગુરુજી, દોડીને બાથમ ભરી લીધો દુર્યોધનને અને રોઈ રોઈને એને પલાળી નાખ્યું. કૃષ્ણ ભગવાનનું આખું સમાજ, આખી ટુકડી જાય ને આગળ વડલાના પેડ નીચે બેઠી કે એ લોકો આવે તો સાથે જઈએ. કૃષ્ણ ભગવાનને થયું, હું 12 વર્ષ સુધી લાકડા લાવ્યો છું, રસોઈમાં માતાજીને કામમાં સેવા આપી છે, ગાયો મેં દૂહી છે, અહીંયા મારને અભ્યાસ હતો. એટલે ગુરુજી મને માથા હાથ મૂકીને છૂટો કરી દીધો, જાઓ સમાજ કો દેના. સુદામાના હાથે हमारा जे टुकड़ी वाला था बदा विद्यार्थी बदा ने माथा हाथ फेरने के जाओ समाज का भला करना, मेरा ज्ञान उसको रोकना मत, उस ज्ञान को समाज में प्रसरा देना, बहता कर देना. ये बात કરીને આને પકડી રોયા. આ તો દુષ્ટ માણસ છે, આ તો સમાજને ત્રસિત કરનારો માણસ છે. કૃષ્ણ ભગવાનને અને સુદામાને થયો કે આ ગુરુજી આવો ભેદભાવ કેમ રાખ્યો, અમને કોરા કોરા હાથ મૂકીને કાઢી દીધા. એને તો લપટાઈ ગયા ગુરુજી. લપટાઈ ગયા પછી અડધો કલાક સુધી રોયા 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 રોયા, એને પલાળી દીધું, છૂટો કર્યો. શિશુપાલ આવ્યો, એને છૂટી ગયા ગુરુજી. એને અડધા કલાક સુધી એને પલાળ્યો. વક્રદંત આવ્યો, એને પલાળ્યો. કૃષ્ણ ભગવાનને પછી સહન ન થયો કે આ શું વાત છે. કૃષ્ણ ભગવાન ધીમે પગલે પાછા આવ્યા, બાપજીને નમસ્કાર કર્યું. બાપજી એક વાત પૂછવાની રહી ગઈ, આપ કોઈ વેદ વેદાંતની કોઈ ગાથા બાકી રાખી નહીં, કોઈ સિદ્ધાંત ભેદ કર્યો નહીં, પણ આમાં જાણવામાં ના આવ્યું કે અમે આખી જિંદગી આશ્રમમાં ઝાડુ મારી મારીને મરી ગયા, અમે આખી જિંદગી લાકડા લાઈટ લઈને ઢગલા કરી નાખેલા. 12 વર્ષ સુધી બાપજી તમને પરમાત્મા સિવાય કંઈ બીજા બોધમાં સમજ્યા નહીં, અને તમે અમને માથે હાથ મૂકીને છૂટા કર્યા. આ બધાને લપટાઈ ગયા તો અડધો પોણો કલાક ન છોડ્યા, આંસુડામાં પલાળી દીધા. કૃષ્ણ, તમારા પર મને ભરોસો હતો કે એક વેણ મેં કહી દીધું કે સમાજનું ભલો કરજે, અને મારો આપેલો બોધ સમાજના અંદરમાં બધાને દાનમાં આપજે, મફતમાં આપજે, આખા સમાજમાં પ્રસરતો કરજે. અને તમારા પર વિશ્વાસ તો કરશે, પણ મેં એની જિંદગી જ્યારે જોઈ કે 12 વર્ષ સુધી મેં એના પર બધું જ્ઞાન વરસાવ્યું, 12 વર્ષ સુધી મારી દિવ્યતા હતી એના પર મેં પ્રસરાવી, એને પલાળવાની કોશિશ કરી, પણ એ કંઈ પલળ્યા નહીં. આ મૂર્ખાનું શું થશે, એની જિંદગાનીમાં શું થશે, શું થશે, એ હાય હાયમાં મને આંસુ આવ્યા. તમારે પર તો વિશ્વાસ હોય ને મને, તમે તો પરંપરાગત, પણ આ દુષ્ટનું શું થશે આગી જિંદગી, મારે ત્યાં રહીને ન સુધર્યા તો ક્યાં સુધરશે. એટલે મને હાય લાગી ગઈ કે હે પરમાત્મા, એનું શું થશે, એનું શું થશે. અને આખી જિંદગી સુધર્યા નહીં. કૃષ્ણ ભગવાન વાતને ધ્યાનમાં રાખી બરાબર મહાભારતનું યુદ્ધ ચાલ્યું, અને યુદ્ધ ચાલતા ચાલતા લાગ્યું કે અડધી પ્રજા તો ખતમ થઈ ગઈ, અડધી પ્રજા રહી છે. એટલે ગુરુ મહારાજના ઉપદેશનું શું થશે. કૃષ્ણ પરમાત્માએ સાંદીપની ગુરુનું આપેલું ઉપદેશ અને ગર્ગાચાર્યનું આપેલું બોધ અને જ્ઞાન અને દિવ્યતાનું સ્વભાવ, એ બધુંનું બધું ગંગાના સ્વરૂપના રૂપમાં, ગંગાના પ્રવાહના રૂપમાં ત્યાં મહાભારતની લડાઈમાં અર્જુને સંભળાવી ગીતા. એ કૃષ્ણ ભગવાનના બાપનું નહોતો, સાંદીપની બાપજીની ગીતા હતી, કૃષ્ણ ભગવાનના બાપની નહીં.
અને એ ગીતા કૃષ્ણ ભગવાન જિંદગીભર યાદ રાખી અને સાંદીપની બાપુનું લીધેલો આખો ભેદ સમાજને પ્રસિદ્ધ કરવા માટે, સમાજને ડૂબાડવા પલાળવા માટે, ગીતાનું જ્ઞાન આપવા માટે એ ત્યાં એ મોકો જોઈ અને કહી દીધેલો. અને અર્જુન એ વાતને સાચવીને એને પણ આખા સમાજમાં પ્રસિદ્ધ કરી. આવો દિવ્ય મહાન જીવન કૃષ્ણ ભગવાનનું જાગૃત જીવ, નાનપણથી જાગૃત હતા. તમને મને બોધ આપે કે તમારી જિંદગીમાં જાગૃતપણું રાખજો. અને પરમાત્માનો નિયમ છે, જે એકવાર પરમાત્માની સાથે સમર્પણ ભાવમાં સમર્પિત થઈ ગયો પછી પરમાત્માને ભૂલે નહીં. ગાયોને સાથે રહ્યા, વાસણાઓની સાથે રહ્યા, જમનાના જળ સાથે રહ્યા, કદમના ઝાડવાઓની સાથે રહ્યા, ગોપિકાઓની સાથે રહ્યા, પણ સમતામાં રહ્યા. તમારું મારું જીવન સમતામાં નથી, કમતામાં છે. એક પર ભાવ, બીજા પર અભાવ. એને ઝાડવા પર ભાવ. ઝાડને ક્યારે ક્યારે બાત ભરી લેતા હતા કૃષ્ણ પરમાત્મા. તમે અમને છાંયડો આપ્યો છે, મારા વાછરડા નીચે બેસે છે, અમે બપોરે તમારી નીચે બેસીને હે ઝાડ, હે દેવતા, તમારી નીચે અમે તમારા છાયામાં ભોજન કરીએ છીએ. એકનું પણ એ કૃષ્ણ ભગવાન આભાર ભૂલ્યા નહીં ક્યારેય. અને જિંદગીમાં એ કૃષ્ણ ભગવાન એ બધાની સાથે રમી ગયા. ભલે દ્વારકાધીશ બનવા દ્વારકા ચાલ્યા ગયા છે, કૃષ્ણ ભગવાન ચાલ્યા ગયા છે, પણ એ બધાને સાથે જે જ્યાં ભાવમાં ત્યાં રહ્યા. કદમના ઝાડને બાથ બીડી, વાછરડાને ચારવ્યા, ગોળના ડુંગરાના પથરા પર બેઠા, જમનાના જળમાં નહાયા. એ બધે ઠેકાણો સ્મૃતિ છૂટી ગઈ. કૃષ્ણ ભગવાન ત્યાં સાતત્યના રૂપમાં એના અંદર ભળી ગયા, જુદા નહીં રહ્યા. એનું સમર્પણ ભાવ હતું, ઝાડનું, પેડનું, જળનું. એ સમર્પણ ભાવને કૃષ્ણ ભગવાન ભૂલ્યા નહીં અને એને બધાને સાથે એકમેક થઈ ગયા. ઉદ્ધવજી જ્યારે આવે છે જ્ઞાન આપવા માટે ગોપિકાઓને, ત્યારે એને જોયું કે મેં કૃષ્ણ ભગવાનનું નિર્મળ જ્ઞાન આપવા માટે આવ્યો છું. કૃષ્ણ ભગવાન એમ કીધું કે ગોપીઓને તમે એકાકી જ્ઞાન આપજો, અદ્વૈત જ્ઞાન આપજો, અદ્વૈતમાં ગોપિકાઓને સમજાવજો. કૃષ્ણ તો પુરુષ હતા, એની સાથે મોહ મમતા ન રખાય. અદ્વૈત જ્ઞાન છે એટલે આત્માને જાગૃત કરવાની વાત કરજો. ઉદ્ધવજી જ્યારે આવ્યા ત્યારે જોયું કે ઝાડને નીચે પણ કૃષ્ણ ભગવાનની ચર્ચા થાય છે. જમનાના જળના લહેરકા કૃષ્ણ ભગવાનને યાદ કરે છે. ગોપિકાઓ પાણી ભરવા જાય તો ઘડાને જ્યારે જમના જળમાં ડૂબાવે તો ડૂબ ડૂબ કૃષ્ણ કૃષ્ણનો અવાજ આવે છે. પક્ષીઓ કૃષ્ણ કૃષ્ણ બોલે છે. ભમરો ગુંજાર નથી કરતો, પણ ભમરો કૃષ્ણ ભગવાનના નામનું સ્મરણ કરતો કરતો ફૂલ પર બેઠે છે. હે ફૂલ, તમે કૃષ્ણ ભગવાનને હવે જોયા હમણાં? ઝાડવાને પૂછે છે. ફૂલ પૂછે ભમરાને, ભમરો વાત કરે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુબનમાં, માધવ ક્યાંય નથી મધુબનમાં. ફૂલ જાગૃત છે. ફૂલને પૂછે ભમરો આવે ત્યારે, હે પુષ્પ, કૃષ્ણ ભગવાન પોતાના મસ્તકના ઉપર ધારણ કરવા તમારામાંથી એક ફૂલ તોડ્યું હતું, હમણાં નીકળ્યા આ બાજુ? ફૂલ રોવે, રોદનમાં વાત કરે, અરે ભમરાભાઈ હમણાં તો નથી નીકળ્યા, પણ એની સ્મૃતિ ક્યાંય વિસ્મૃત ન થઈ, એમને બધાને યાદ છે. જમુના જળ પર ઝૂકીને પૂછે આજ કદંબ કી ડારી, યાદ હશે તમને આ મુરલી વાતા થા બનમાળી. કદમના ઝાડવાની ડાળથી જમુનાના જળને શહેરાવે. હે જમુનાના જળ, અહીંયા પરમાત્મા આ કદમના ઝાડનો ટેકો લઈને મુરલી વગાડતા હતા, હમણાં નીકળ્યા? જમુના જળ પર ઝૂકીને પૂછે આજ કદંબ કી ડાળી, યાદ હશે તમને આ મોરલી વાતા થા બનમાળી. કાજળ પૂછે આંખિયોને, આંખિયો વાત કરે રોદનમાં, માધવ ક્યાંય નહીં મધુબનમાં, માધવ ક્યાંય નથી મધુબનમાં. ફૂલ પૂછે ભમરાને, ભમરો વાત કરે રોદનમાં, માધવ ક્યાંય નથી મધુબનમાં. ગોવર્ધન પે ગાયું જઈને, વૃંદાવનની ગાયું જઈને, ગોવર્ધનને પૂછે, નંદ યશોદા છાને ખૂણે બેઠા આખિયા લૂછે. ત્યાં પણ છે કૃષ્ણ. ગાયોને આટલો બધો દિવ્ય ભાવ. ગોવર્ધનના ડુંગર પર જઈને પથરાને પૂછે, તારા પર કૃષ્ણ બિરાજતા હતા ભાઈ, એ કૃષ્ણને હમણાં ભાળ્યા?
ઉદ્ધવજી બધું આખું જોવે છે સ્પંદનશીલ થઈને. વૃંદાવનની ગાયો જઈને ગોવર્ધનને પૂછે, નંદ યશોદા છાને ખૂણે બેઠા આખિયાલુ છે. ગ્વાળા પૂછે ગોપીઓને, એ ગોપીઓ તમે જળ ભરવા ગયા હતા ત્યાં કૃષ્ણ ભગવાન તમને માટલું ઉચકાવ્યું? ગ્વાળા પૂછે ગોપીઓને, ગોપીઓ વાત કરે રોદનમાં, માધવ ક્યાંય નથી મધુબનમાં. એક એક કણ કણ માધવને તપાસે છે, માધવને ગોતે છે. માધવ માટે બધા ત્રસિત છે અને માધવના માટે બધા લાલાય છે, ક્યારે ઝાંકી આવી જાય, ક્યારે ઝાંકી આવી જાય. ઉદ્ધવજી આવીને સમજી ગયા કે અહીંયા કોઈ બોધ આપવાની જરૂર નથી ભાઈ, એ એકાંતરી જ્ઞાન આપવાની કોઈ જરૂર નથી. આ તો શૂન્ય સમાધિ મારી ઉડી જાય, અહીંયા કાંઈ બોલ્યા નહીં ઉદ્ધવજી. ઉદ્ધવ સુધો હો ગયો, સુન ગોપીઓને કહો બોલ. એ તો જ્ઞાન બજાવે ડુગડુગ્યું તો બીરે બજાવે ઢોલ. બીરના ઢોલની આગળ એની ડુગડુગી કંઈ ચાલી નહીં. ઉદ્ધવજી પાછા આવી ગયા. કૃષ્ણ ભગવાન જાગૃત જીવ, એની જાગૃતિ એને ચાલ્યા ગયા પછી પણ ઝાડવાને પાંદડા નડી ગઈ. એની જાગૃતિ એને ગયા પછી પાણી જમનાના જળને અડી ગઈ, ગોવર્ધનના પથ્થર નડી ગઈ, પણ તમારા મારા કાળજા ન અડી એ આપણા ભાગ. ત્યારે કૃષ્ણ ભગવાનનો એવો દિવ્ય ભાવ તમારા મારા કાળજાને અડી ગયો હોય તો પછી એ તમને સીધો બ્રહ્માંડના ધણીને માથે લઈ ગયા. કૃષ્ણ ભગવાન મહેલમાં ઉદાસ થઈને બેઠેલા હતા. ઉદાસી કોકની માથે લેનારા, પોતાને તો ઉદાસ હતો જ નહીં કોઈ ભાવ એનો, પણ જાગૃત જીવ હતા. કોઈને દુઃખી ભાળે એટલે એ દુઃખને પોતે લઈ લે, એ ઉદાસી. ઉદ્ધવ, મારો સમાજ છે એ પૂરો થઈ ગયો, યદુવંશમાં કોઈ રહ્યો નથી, એક હું રહ્યો છું અને મારે આ દેહ છોડી દેવું પડશે. મૃત્યુલોકનો ધર્મ છે. મૃત્યુર્વે મોત જે છે ધ્રુવ, એ ધ્રુવ છે. મૃત્યુલોકમાં બીજો કોઈ ધ્રુવ નથી, કોઈ સ્થિર નથી, કોઈ નક્કી નથી. મોત નક્કી છે. એટલે સમય છે એ પ્રમાણે મારે પણ એને સમયને સાક્ષી પૂરી દેવી છે. મારું શરીર છૂટશે. બધા કહે છે આમ કરો તેમ કરો, ચંદનના લાકડા લાવો. ને આપણે પરંપરા છે ને, કોઈ પૈસાવાળો તો કે મારા બાપા ગુજરી ગયા, ચંદનના લાકડા મંગાવે, એ ચિતામાં એને સંસ્કાર કરે. ઘણા કહે પીપળાના લાકડામાં કરજો. ઘણા લોકો દોડશે કે ચંદનના લાકડા લાવો, પીપળાના લાકડા લાવો. પણ ઉદ્ધવ એક વાત યાદ રાખજે, મને ગાયના છાણમાં અગ્નિ સંસ્કાર કરજે. ગાયનું છાણ મારા અંદરમાં છે. મને જન્મ્યો ત્યારથી ગાયોના અંદરમાં મારા ગર્ગાચાર્ય મને તેજ આપ્યો છે. તેજ હજી મારો એમને એમ દીપ્તિમય છે, એ મારો તેજ હજી ગયો નથી. મને ગાયના છાણમાં અગ્નિ સંસ્કાર કરજે. કોઈને જાણ હોય કે ન હોય, પણ એ પ્રમાણે મને કામ કરજે. કૃષ્ણ ભગવાન જાગૃત જીવ હતા. પરમાત્મા કૃપા કરે તમારી મારી જિંદગીમાં, તમને ને મને પણ જાગૃતિ પ્રાપ્ત થાય અને આપણે કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત થઈને પરમ દિવ્ય તત્વમાં પરમ લીનતા પ્રાપ્ત કરીએ. એવા દિવ્ય